પાતળિયા હનુમાનજી મંદિર ખાતે આગામી 6 એપ્રિલે શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ થશે। કથાકાર પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી કથાનું રસપાન કરાવશે। કથાની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 એપ્રિલના રોજ સવારે કથા નિમિત્તે ભવ્ય પોથયાત્રા નીકળશે। પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર ખાતે આગામી ચૈત્ર માસમાં શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 એપ્રિલથી ભગવત કથા શુભારંભ કરવામાં આવશે, ત્યારે કથામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે પાતળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને કથાની પૂર્ણાહુતિ હનુમાન જયંતિના શુભ દિને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે। આ વર્ષે કથાનું રસપાન પ્રસિદ્ધ કથાકાર અને પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના ઉપાસક અને ગોલ્ડ મેડલિસ્ટ પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી કરાવશે, ત્યારે કથાની શુભારંભ તારીખ 6 એપ્રિલને રવિવારના રોજ કરવામાં આવશે, જેના ઉપલક્ષમાં પોથયાત્રા સવારે 9 કલાકે પટેલ ભૂપેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલના હસ્તે ધર્મેશ પટેલ જલારામ ડુપ્લેક્સ A3 જલારામ ડુપ્લેક્સ મધર સ્કૂલ પાસેથી નીકળશે। કથા દરરોજ બપોરે 2:30 વાગ્યાથી 7:30 વાગ્યા દરમિયાન પાતળિયા હનુમાનજી મંદિર ખાતે યોજાશે। તારીખ 11 માર્ચના રોજ 108 શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને 12 માર્ચના રોજ હનુમાન જયંતિના શુભ દિને કથા સંપન્ન થશે, જ્યાં તારીખ 13 માર્ચની રવિવારના રોજ સાંજે 6 કલાકે ભવ્ય ભંડારો યોજાશે। આમ વિવિધ કાર્યક્રમો સાથે વર્ષોથી પાતળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું।